વર્ણિવેશરમણીય દર્શન મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈરમુદા ધર્મનંદનમહમ વિચિંતયે. સ્વામિનારાયણ હરે હરે. નિષ્કુળાન કાવ્ય અંતર્ગત સાર સિદ્ધિ કડવું 35. અતોલ રોળ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાત દિન ગાય દેહ સુખની ગાથજી, તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી. સ્વામી કે આ દેહદર્શી હવે એને તો બિચારાને અતોલ રોડ રહ્યા, અતોલ દુઃખ, પાર વિનાના દુઃખ. સ્વામી કે આખો દિવસ એને બીજી બાબત જ નહીં, દેહ સુખની જ વાતો કરવાની, દેહ સુખની જ. સારું છે લો અમારા અમૃતલાલ ને એને મથુરદાસભાઈ ભેગા થાય એટલે વચરમત કાઢે. પછી મારે જેવો કોઈક ત્રીજું આવે ને તો કંઈક બીજા ડબકા મારે. બોલો એ વચરમત સાંભળે નહીં ને ઓલા સાંભળતા હોય ને સાંભળવાય ન દે, કંઈક બીજું જ ઊભું કર્યું હોય. એ બે ની જોડી હારી છે. એમાં એવું છે બીજા બધાને તમારી રુચિ જામવી જોઈએ ને. કાલે આવ્યું તું દાસ દાસ ને ભેળું રેવું ભાઈ. એમ છે કંઈક ભગવાનની કંઈક વાતો નીકળે, ભગવાનની સ્મૃતિ કંઈક થાય, ભગવાનની કંઈક લીલાની વાત નીકળે, ભગવાનના ઐશ્વર્યની વાત નીકળે, ભગવાનના કંઈક ચરિત્રની વાત નીકળે તો એને ભગવાનની સ્મૃતિ થાય. તો એ કંઈક ભગવાનને પ્રસન્ન કરવા માટેનું કંઈક સાધન કરે. પણ હવે આખો દી વાત જ બીજી. તો અને હાલું આ ઇન્દ્રિયો એવી છે ને, એવી ઊંડી અપાર છે. મહારાજ કે તો પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને એવી છે. આ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને હવે એમાં કદાચ ગંગા જેવી નદીને વાળી દો ને તો એ કઈ ઉભરાય નહીં. એ જેટલું પાણી હોય એટલું પાતાળમાં જતું રહે. અત્યાર સુધીમાં પાર વિનાનું ઘી ખાઈ ગયા આ ગામડા વાળા. કેમ થયું? જીભડી ચીકણી થઈ નહીં? જીભડી ચીકણી નથી. હા, પછી વૈસરા માતાની જેમ બહુ બીડીયું પીધી હોય ગળફા નીકળે એમ ચીકણું થાય. અને આટલું ઘી ખાધા પછી પણ હજી તૃપ્તિ નથી થઈ, હજી ઈચ્છા તો વર્તે. પછી કદાચ અવસ્થાની યોગ્ય કરીને ભલે પાચન ન થાય.
અપચો થતો હોય તોય પણ ઈચ્છા તો વર્તે જ, તૃપ્તિ જ નથી. બસ એમ. એ તો વિષયમાં જે દુઃખ રહ્યા છે, એમાં જે દોષ છે અને દુઃખ છે ને એને યોગ્ય કરીને જીવને જંપરી લખચોરાશીના જે દુઃખ ભોગવવા પડે છે એ બધું જોવે જાણે તો એમાંથી વૃત્તિ પાછી વળે, તો તૃપ્ત થઈ જાય. એ વિના તૃપ્તિ જ નથી. નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા કરવી છે શરીરની, તેને ભાવે નહીં બીજું ભીતરે, મર વાત હોય સુખ શીરની. સ્વામી કે હવે એને ગમે એટલી વાતો કરો તો એ શું કામનું? ગમે એવી એને વાતો કરીને, અરે જે કઈ સુખ કહેવાય, સુખ માત્રમાં શ્રેષ્ઠ સુખની વાતો કરીએ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો ધામનું સુખ છે. આથી તો પર બીજું કોઈ સુખ નથી. પણ અંતરમાં ભીતરમાં બીજું ભર્યું છે, શું કરવું? ભીતરમાં બીજું ભરાઈ ગયું છે. સ્વામી કે હવે એને તો કેવળ દેહની સેવા કરવી, દેહને ખવડાવ પીવડાવવું, ઓઢાડવું, પહેરાવવું, હુવરાવવું, એના માટે જ. આવી પથારી જોઈને, આવું ઓઢાવવાનું જોઈને, આવા પહેરવાના જોઈને, આવા ખાવાના જોઈને, આમ એ જ વાત. બોલો, કાંઈ ન હોય તો છેવટે નેટ ઉપરથી ગોતે. નેટ ઉપરથી ગોતે. બોલો, એમાંથી કંઈક ગોતીને અજમાવે. અને નેટ વાળે ઘણી વખત તો રમત કરતા હતા, કોકને ક્યાંક ચડાવી દે ભલ મતતા. કાલે અમારે એક પ્રસંગ નીકળ્યો, ભક્તિ સ્વામી કે નેટ ઉપર એવો વિડીયો મૂક્યો હતો, મગની થાણી. મગની કોઈ ધાણી થતી હોય છે એમ? મગની ધાણી જ ન થાય, કે મગના બે ફાટ થઈ જાય. એ દ્વિદળ છે વસ્તુ, દ્વિદળની ધાણી ન થાય. આખો દાણો, સિંગલ દાણો આખો હોય ને એનું થાય. જુવાર છે એ આખો દાણો છે, એની દાળ ન થાય. મકાઈ છે એ આખો દાણો છે, એની દાળ ન થાય. જેની દાળ થઈને બે ફાડા થતા હોય, દ્વિદળ હોય, એની ધાણી ન થાય. છતાંય મૂક્યું. ને આવું બધું જોયું, કોઈક ટ્રાય તો કરે ને. ચાલો આપણે કંઈક કરીએ. ધાણી કયો મૂળ બાબત એવી છે. આવી રીતે સુખના શરીરને આમ ગોતા જ કરે, ક્યાંથી મળે, ક્યાંથી મળે સુખ, ક્યાંથી મળે નવું 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 નવું, આ તે બધી રીતે. બોલો, અને તોય પછી શરીરને સુખ તો થતું નથી. દેહને અર્થે દાખડો, રાતે દિવસે કરે છે રહ્યો, જરાય ન કરે જીવ અર્થે, તેને ઉપદેશ આપવો શિયો. સ્વામી કે રાત દિવસ બસ, અને એ દેહના સુખને અર્થે જ દાખલો કરે છે. આ કરું મારું દેહ સુખી થાય, આ કરું તો દેહ સુખી થાય.
છેવટે અત્યારે તો એવું છે કે દેહ છે ને એ રોગનું ઘર થઈ જાય. દેહને સુખ થવાનું તો આઘું રહ્યું, એને બદલે રોગનું ઘર થાય. મૂળ તો દેહના સુખને અર્થે વિષય ભોગવે અનંત પ્રકારના, ખાણી પીણી બીજું ત્રીજું, અને ઉલટાનું એમાંથી તો રોગ નોતરે જીવ લેણ. હવે સુખ ક્યાં આવ્યું? અત્યારે તમે જુઓ ને નવી ટેકનોલોજીને યોગે કરીને બધું જે કંઈ દેહને સુખરૂપ નવું નવું જે નીકળે છે ને, બહુ ઊંડા ઉતરીએ ને તો હાલું એ જ દેહમાં રોગ ઊભા કરે છે. બોલો. ભદ્રેશ હમણાં કંઈક ગયો છે કલકત્તા, સમજે છે જે મેં કાલે ફોન કર્યો, મેં કીધું છોકરાને સંભાળી તો લઉં. મેં પૂછ્યું, મેં કીધું એટલે જમવાનું કેમ કરીશ? એ કંઈ ભેગું લઈ ગયો છે ખાવશ. મેં કીધું ભલા મળે, તું બંગાળ ગયો ત્યાં રસગુલ્લા ખાતા આવીને હે ભલા મને ન્યા સુધી ગયો છું તો પછી હાવ ખાલી થોડું હોવાય. મેં કીધું કંઈક રસગુલ્લા તો ખા, કંઈક ટેસ્ટ તો કર. જે દેશમાં જ્યાં જઈ ત્યાંની જે કંઈ આઈટમ હોય તો પછી હે આમ ત્યાંની ફેમસ જ હોય ને એમ. એટલે એણે કીધું આ એની ફેમસ આઈટમ છે એ. દેહને અર્થે દાખલો કરે બધોય. બસ. અને એમાં થાકે નહીં, બોલો. હે દેહને અર્થે દાખલો કરવો ને એમાં થાકે જ નહીં. બોલો. પણ હવે તો એમાંય થાકી જાય છે. સમજે જીભડીમાં લોલુપતા બહુ હોય, પણ જો પોતાને રાંધીને જમવાનું થાય ને તો ઉપાધિ. તૈયાર મળે તો બસ. અને તૈયાર ગમે એટલું મોંઘું થતું હોય ને તો મોંઘું પણ એ લાવીને ખાવું, પણ પોતે નહીં. બોલો. હાલો ક્યારેક ક્યારેક તો આપણે જોતા હોય ને અમુક જગ્યાએ ઓલું શોપિંગ સેન્ટર હોય, એમાં રેસ્ટોરન્ટ હોય, આગળ ઓટલા હોય, સમજ્યા? ક્યાંક ઉપર વળી માલ હોય ને ક્યાંક તો ખુલ્લા જ હોય. બોલો. અને ત્યાં ટેબલ ખુરશી રાખી દીધા હોય, અને ભાઈ તમારે જુઓ ને અમુક વખતે તો સાંજ વેળાની એવી લાઈનો લાગી હોય, એ ત્યાં એ બધી ઓટલે બેસીને જમવાનું હોય. અને બાજુમાં તમે જુઓ તો એટલા વાહનો નીકળતા હોય, અને મ્યુનિસિપાલિટી એવી ગોબરી કોઈ દી ઝાડું તો લાગતું જ ન હોય. તો આખો દિવસ તમે જો એટલો બધો કચરો ઉડતો હોય, ત્યાં જ બેસીને ખાતા હોય. બોલો. તોય પછી મોજ. બબે કલાક લાઈનમાં ઉભા રહે, 3-3 કલાક લાઈનમાં ઉભા રહે. આપણને એમ થાય આના કરતાં ઘરમાં અડધો કલાકમાં રાંધીને ખાઈ લે હોતી. અડધો જ કલાકમાં કામ થઈ જાય. નિરાયતે હુઈ જવાય ને. અને એ પછી જે વસ્તુ ખાવા ગયા છે ને એની વસ્તુ અડધો કલાકમાં થઈ જાય ઘરે ને ઘરે. એમ નહીં. એમાં થાક નહીં. એમ દેહને અર્થે દાખલો રાત દિવસ કરે. બોલો રાત દિવસ.
જીભડીને આધીન થઈને, રસને આધીન થઈને ક્યાં ક્યાં કોઈ 5 કિલોમીટર ને કોઈ 15 કિલોમીટર ને કોઈ 25 કિલોમીટર ને કોઈ 40 કિલોમીટર ને અરે અમુક તો 100 કિલોમીટર 150 કિલોમીટર જમવા જાય. બસ અને આવી રીતે જમીન આવ્યા હોય ને તો એવી મોટી વાતો કરે કે જાણે બોલો દિલ્હીનો તખત જીતી ન આવ્યો હોય એમ. શરીર સારું સાચવી રાખે સર્વે સુખ તણો તે સમાજ, પણ જે કહે જીવ અરતે તેનો તરત કરી દિયે તાજ. હા, શરીરના સુખ માટે બધું સાચવી રાખ્યું હોય, આમાં વાતો સાચવી રાખે. બોલો ક્યાંકથી સાંભળવામાં આવ્યું, જોયામાં આવ્યું, આમ તેમ કંઈક આવ્યું અને એવું સાચવી રાખે અને અજમાવે પછી. સમજ્યા? હા, જ્યારે જોગ મળે ને ત્યારે અજમાવે. સમજ્યા? સ્વામી કે જીવને અર્થે ગમે એટલું કહીએ ને એમાંનું કાંઈ ન રાખે. આત્મકલ્યાણની ગમે એટલી વાતો કરી એ કઈ આ વાતને સાચવી ન રાખી અને બાકીના આ જગતની બધી વાતો એવી હંગરી રાખી. અને અંબર સુંદર જોઈ સારા જાણી રાખે સાચવી રાખે ને. હા, એને સાચવી રાખે. કયો રોંઢે કામ આવશે ને સાંજે કામ આવશે ને કાલ કામ આવશે ને કાલ ખાઈશ. બસ અન્ન હોય તો અન્ન સાચવી રાખે, લુગડા હોય તો લુગડાને સારું છે ને ભાઈરે છે ને ફલાણું છે ને. અને પાછું એટલું બધું સાચવી રાખે કે રખે ને બગડી જાય છે તો પહેરે નહીં. બોલો મેલું થઈ જાય, બગડી જાય એટલે પહેરે નહીં. સ્વામી કે અન અંબર સુંદર જોઈને સારા જાણી રાખે સાચવી, એ કાલે આવશે કામ મારે. એ પેલા દેહ પડી જશે એનું શું? કાલે કામ આવે. કાલ પેલા દી ઉગે પેલા દેહ પડી જાય, તારે કામ શું આવવાનું? પણ તો એ જે ને કાલ કામ આવશે, જાણે મરવાનું જ નથી. કાલે આવશે કામ મારે એમ ઈચ્છા ઉરમાં નિત્ય નવી. બસ રોજ રોજ નવી નવી ઈચ્છાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ આમ ને મનમાં ઘોડા ઘીડ્યા જ કરે, સંકલ્પો કર્યા જ કરે. બોલો તું છે વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગ છે મન વાંછિત. એ ત્યાગી નથી છે વેશ ત્યાગીનો, તેની પડશી પ્રતીત. સ્વામી કે આ જગતના માયામાં આ તુચ્છ વસ્તુને નથી ત્યાગી શકતો તો હજી આગળ તો મન વાંછિત મળશે. આ લોકમાં તો કેટલો દાખલો કરી, મહેનત કરી, ટાઢ તડકો, ભૂખ તરસનું અપમાનનું સહન કરી ત્યાં લગરે કંઈક મળે તો એનો ત્યાગ નથી થતો. એને એમ નથી થતું હાલવા આમાં કેટલો ટાઈટ ને તડકોને વેઠવો પડે છે, અપમાનનો વેઠવા પડે છે અને કેટલો દુઃખી થાઉં છું. લોકો આપણને કોડીની કિંમતના નથી રહેવા દેતા. પણ તો એ વસ્તુ તુચ્છ વસ્તુ એનો ત્યાગ નથી કરી શકતો. સ્વામીને આશ્ચર્ય છે કે હજી આય નથી ત્યાગ થતું તો હજી સ્વર્ગાદિકના સુખ તો મનવાંછિત છે.
અહીં કઈ મન વાંછિત નથી મળતા. મનમાં સંકલ્પ કરો ને મળે? મનમાં સંકલ્પ કરો, લ્યો આ કથા પૂરી થઈને ઘરે જઈ તો તમારે દહીંને થેપલા આવે, આવશે? દહીંને થેપલાની ક્યાં વાત કરી? બપોર સુધી કાંઈ નથી આવવાનું. અને બપોરે શું ખબર શું આવશે? સ્વર્ગમાં તો મનઇચ્છિત મનોવાંછિત સુખ છે. ત્યાં સંકલ્પ માત્ર કરીને પ્રાપ્તિ છે, ત્યાં મહેનત નથી કરવી પડતી, ખાલી સંકલ્પ માત્ર કરીને. બોલો, હાય વિમાનો ને અપ્સરાઓ ને મણમે મોલો ને વિમાનમાં બેસી જાઓ એટલે મનના સંકલ્પ પણ હાલવા માંડે. જ્યાં આંકવું હોય ત્યાં જે દિશામાં જે સંકલ્પ કરવું, પૂર્વ દિશામાં જાય. બોલવું નથી પડતું, પૂર્વ દિશામાં બોલવું નથી પડતું. તમારા મોબાઈલમાં તો હું જ આમ કરીને પછી બોલવું પડે, રાજકોટ. એમ આને બોલવું ન પડે, મનમાં સંકલ્પ હોય એટલે એ પ્રમાણે હાલે. જ્યાં ઉતારો ને ઉતરે. બોલો, મનોવાંછિત સુખ. સ્વામી કહે તો આયન આ તું જ સુખ. દુઃખના ભરેલા પાર વિનાના દુઃખ તો એને નથી ત્યાગી છે. દુઃખી થાય છે પાછો, એ સુખને માટે એટલો બધો દુઃખી થાય છે, છતાં એનો ત્યાગ નથી કરી શકતો. તો પછી આગળના તો કેમ છૂટશે? પૂછે વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગ છે મન વાંછિત? એ ત્યાગી નથી છે વેશ ત્યાગીનો, તેની પડેશી પ્રતીત. સ્વામી કે જો તો આ ભેગધારીની વાત છે, તમારી નહીં. તમારી તો વાત શું કરવી? જે ભેખધારી છે, જેને સંન્યાસ લીધો છે, સંસારનો ત્યાગ કર્યો છે, અને ભેખ લીધા પછી કહેવાય સંસારનો ત્યાગ કર્યો, અને સાંસારિક બધા વૈભવોને ભોગવતો હોય, બધા વિષયને ભોગવતો હોય. સ્વામી કે એને ત્યાગી નો કહેવાય, વેશ ત્યાગી નો છે, પણ એ ત્યાગી નથી. ત્યાગી તો એને કહેવાય વિષયના ત્યાગ કરી એ ત્યાગી. આ તો વિષયો બધા ભોગવે છે, શબ્દાદિક બધા વિષયો. અને ભોગવે એટલું નહીં, પછી ઉત્તમ પ્રકારના વિષયોને ભોગવે, અને છતાંય કહેવાય ત્યાગી. સ્વામી કે ત્યાગી નથી, વેશ ત્યાગીનો છે. તેની પડેશી પ્રતિ એનું કેમ વિશ્વાસ આવે? અલા એને આશરે આપણું કલ્યાણ થશે એનો વિશ્વાસ કેમ, એનો ભરોસો કેમ? કારણ કે એનું કલ્યાણ જોખમમાં છે. ગોળ તજી ખાય ખોળ ને તુપ તજી ખાય છે તેલ, તે પણ કોયલ કણજી તણું, ભૂંડી ગંધે દુઃખનું ભરેલ. સ્વામી કે જો એને ખબર જ નથી, એને ગમ નથી હું ખાઈ રહ્યો છું. ખોળને વિશે ગોળની ભાવના થઈ ગઈ, ખાય છે ખોળ અને ભાવના ગોળની થઈ ગઈ. એમ આપણને એમ જ થઈ ગયું છે. કયો આ માઇક પંચ વિષયમાં સુખની ભાવના થઈ ગઈ. અરે દુઃખ સિવાય કાંઈ નથી એમાં. કયો દુઃખ સિવાય કાંઈ નહીં, કેવળ દુઃખ. આ પૂર્વે જો ને મોટા મોટા એ માર્ગે આવેલા દુઃખી થયા, દુઃખી થયા ને ત્યારે માર્ગ મૂક્યો. રાજા ભરતરીને કઈ ઓછા સુખ હતા? કેવા વૈભવો હતા? પણ એમાંથી કંઈક એને અંતરના ચોટ લાગી, દુઃખ થયું, અને તેથી ત્યારે એ મૂક્યું. આવું આમ જ તુચ્છ થઈ ગયું. કયો અને ભેખ લીધો.
શેખ બાજીને એવો મોટો બાદશાહ હતો, 13 તુંબાનું લશ્કર. તો એને જાહો જલાલી કેવી છે બોલો. પણ એને જ્ઞાન થયું કે મરવામાં આટલી જ વાર છે. આમાંથી શ્વાસ નીકળે કાંઈ વાર ન લાગે, અને ક્યારે નીકળી જાય છે શું થઈ જાય એનું કોઈ અવધિ નથી. થયું જ્ઞાન, એને ખબર પડી કે હાલો અત્યારે સુધી આ ગોળ જાણીને ખોળ ખાધો, ગમત નહોતી ગોળની ને ખોળની. તું પતજી ખાય છે તેલ, ઘીને બદલે તેલ. આપણે ઘીને બદલે તેલ જ ખાઈએ છીએ, પણ તેલને જમાવેલું છે ને એટલે ઘીની ભાવના થાય છે. બાકી અહીંયા આપણે કોઈને ઘી આવતું નથી હો ભાઈ. આ ઘીનું લેબલ હોય છે, લખેલું હોય ઘી. એ તો તેલ જ, પણ એને અમુક અંશ સુધીની ઠંડી આપી દે ને કેમિકલો નાખીને, એટલે જામી ગયું એટલે ઘી કહેવાય. એટલે આપણે મોજથી ખાઈએ, હે ભાઈ ઘી છે, ઘી તેલ જ છે. એટલે તેલ હું કહું છું સારું હોય તો કાંઈ વાંધો નહીં, હાલો ચોખ્ખું હોય તો. સ્વામી કે તું પતજીને ખાય છે તેલ, એ તેલ પાછું કેવું? સ્વામી કે તેલ જો ને કોયલને કણજી તણું, બોલો. એમ છે કોયલ, એ કોહવાઈ ગયેલું હડેલ, આ તો કણજીનું. કણજી છે ને ગામડા વાળાને થોડી ખબર પડે, ઓલા ડોહાને એક વનસ્પતિ આવે એવી, સમજ્યા? હા, પણ એનામાં આમ તીખાશ હોય. ઉત્તર ભારતમાં કેમ આપણે રાયડાનું તેલ આવે, એમાં તીખાશ હોય. રાયડાનું તેલ ઉત્તર ભારતમાં એનો વપરાશ વધારે, યુપીમાં રાઈનું તેલ. આપણે માથું ચડી જાય, એને તો કોંઠો ચડી જાય. હા, એને નશો ચડી જાય, ખબર. એને આપણા તેલ ન ભાવે, બિચારા ત્યાંથી તેલ લાવે ઘણા. એટલે પ્રકૃતિ, શરીર બંધારણ એ રીતે હોય તો એ જોઈએ ને બધાને. એમ સ્વામી કે ગોળ તજી ખાય છે ખોળ ને તું પતજી ખાય છે તેલ, તે પણ કોયલ કણજી તણું ભૂંડી ગંધે દુઃખનું ભરેલ. એવા સુખ શરીરના લેવા સારું વિસાયરા નાથ, તેને સંગે વૈરાગ્યવંત સંત કેમ કરી રહી શકે સાથ. સ્વામી કે આવા આ જગતના નાશવનને દુઃખરૂપ એવા તુચ્છ સુખ, આ શરીરના તુચ્છ સુખારુતિ, અરે આવા ભગવાનને ભૂલી ગયો. એ સુખ લેવા સારું ભગવાન વિચાર્યા, બોલો. હવે સ્વામી કે આવાને સંગે વૈરાગવાન સંત કેમ રહી શકે? એ કેમ મેલ પડે? એટલે ભોળાનંદ ને રોલાનંદ અરે નિષ્કુળાનંદ ની જોડ મૂકી કેમ મેલ પડે?
એ બેની જોડ મેલ જ ન પડે. એને તો આત્માન સ્વામીને એરે જોડમાં મૂકો તો હજી એ ન્યા જામે. અદ્ભુતાન સ્વામીની સાથે જામે, પણ આની એરે કેમ જામે? હરે હરી સ્વામી કે ક્યાં દાસ ને ક્યાં અદાસ. ભ્રમર ગીંગો ભેળા થયા, ભમરો ને ગીંગો ઈ બે ભેળા થયા. આશય અન્ય અન્યનો અળગો, ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબર વાડે વળગો. ભમરો ને ગીંગો એ બે ને ભાઈ બંધાઈ થઈ. આમ છે વસરા માતા. હા, ભમરાને ને ગીંગોડા ને બેન ભાઈ બંધાઈ થઈ. પેલા ભમરાને એમ થયું, અરે રે આ ક્યાં ગોબર વાડામાં વળગ્યો છે, મારા ભાઈબંધ. એને એમ થયું મારા ભાઈબંધને હું લઈ જાઉં સરસ મજાના બગીચામાં એના મોજ કરાવું. શું બગીચામાં શું જુદી જુદી પ્રકારના ફૂલને એનો સુગંધને એનો રસને. ઓલા ગીંગાને કે હાલ મારા ભેળો, હાલ મારે ત્યાં. ગીંગાને એમ થયું હાલું ત્યાં બધું હશે કે નહીં હોય, આપણે આવું નવું છે ખબર છે નહીં, માટે અહીંથી કંઈક વેત બધો ભેગો કરતા જઈએ. તમારે કેમ અમુક જગ્યાએ બહાર ગામ જવું હોય તો કે હાલું અમુક વસ્તુ આપણે ભેગું લઈ લો, પછી ત્યાં મળ્યું ન મળ્યું. અમારું ભદ્રેશ કલકત્તા ગયો ને 4-5 દી માટે ગયો, તો 5 અઠવાડિયું બધું ભેગું લેતો ગયો. કારું ત્યાં મળ્યું કે ન મળ્યું. એટલે ગેંગાએ તો પછી શું કરે કે નાકમાં બધી વિષ્ટાની ગોળીઓ ભરી લીધી. હા, અને ભમરાએ ગીંગાને ઉપાડ્યો પોતાની પાંખમાં બેહારી. અને ભારે બગીચો હતો ને, અને બેહારી દો ગુલાબના ફૂલ ઉપર. અને કે છે કેમ હે કેવી સુગંધ આવે છે. ઓલો તો મોઢું જ બગાડે, કઈ એવું કઈ છે નહીં. મને તો જેવું છે એવું ને એવું છે, અમારે ત્યાં હતું એવું જ છે. બીજા પુલ ઉપર ત્રીજા પુલ ઉપર મૂક્યો, પણ ઓલો તો એમ કે આમાં કાંઈ મને તો ફેર નથી જણાતો. એટલે ભમરાએ જોયું હાલો આમ કેમ છે, શું છે, બહુ નિરખીને જોયું તો ખબર પડી મળવાના નાકમાં ગીંગાના નાકમાં વેસ્ટાની ગોળીઓ છે. ઠીક, આને પછી એની જ ગેંદ આવે ને બીજી છે નહીં આવે. ઉપાડ્યું ત્યાંથી, બાજુ પાણીનું તળાવ હોય તો ત્યાં લઈ ગયું, ત્યાં જઈ અને 2 પાંખ મારીને ઝબોળ્યો બરાબરનું, ડૂબકી મરાવીને. સમજ્યા? તે ઓલું 2-4 વખત ડૂબકી મારીને તો ઓલું ગોળીઓ ગળી ગઈ. હા, અને પછી એને ઉપાડીને ફરીને પાછો મૂક્યો. પછી કીધું કેમ માય ફ્રેન્ડ. અરે તો બહુ ફાઇન. હે શું સ્મેલ આવે છે ને, એટલે બોલો આમ. સ્વામી કે જો ભમરો ને ગીંગો ભેળા થયા, પણ બેનો આશય જુદો ને. એ છૂટા પડે એટલે ભલે હું એની વાતો કરી, પણ ત્યાંથી છૂટા પડે એટલે ઓલો છે એ કમળને ભાળે, અને ઓલો ગોબર વાડે વળગે. એટલે બોલો આશય બેનો જુદો તો.
એમ સંત અસંત ભેળા રહે પણ નોખા છે એક એકથી. સ્વામી કે સંત અસંત ભેળા રે શું કરે? એક જ મંદિરમાં હોય, એક જ મંદિરમાં હોય, ભેળા જ રહેતા હોય ને એક જ મંદિરમાં હોય, એક જ મંડળમાં હોય, ભેળા જ રહેતા હોય ને. આ મુક્તાનંદ સ્વામી ને રઘુનાથ દાસ ભેળા જ રહેતા હતા ને. પણ અન્ય અન્ય આશય જુદો. એક જ ગુરુના શિષ્યો બે ભેળા જ રહેતા, એક જ પંક્તિમાં જમવાનું હતું. તો પછી સ્વામી કે ભલે ભેળા રે પણ એ નોખા છે એક એકથી. એમ આશય જુદાસ. નિષ્કુળાનંદ કહે નથી છાનું, કેવરાવો છો શું કથી? સ્વામી કે આમાં કઈ છાનું નથી, દેખાય છે. શું કામ કેવરાવો છો? હું બોલું એટલે ભૂંડો લાગુ ને, બાકી છે જ એમ જ છે. બાકી સ્વામી કે અમે કોઈને અસંત નથી કહેતા, લખણ જળ લખણ કહે છે. એમાં સંત અસંત ભેળા રહે પણ નોખા છે એક હતી. નિષ્કુળાનંદ કહે નથી છાનું, કેવરાવો છો શું કથી? ચાનું નથી, ઉઘાડવું છે બધુંય. હવને ખબર પડે. કયો કાંઈક શાસ્ત્રના અર્થને સમજતો હોય, શાસ્ત્ર વાંચ્યા હોય, સાંભળ્યા હોય, કંઈક મોટા પુરુષના જોગમાં આવ્યા ગયા હોય, એને બધી ખબર પડે. મારે છે ને વિદ્યાનગર હતો ને, તે એક વખત બુદ્ધેશ જોડી માગવા જવાનું થયું. જોડી માગવા ગયો, ત્યાં રોકાણા 2-4 દિવસ. સાંજે કથા વાર્તા કરીએ. એમાં બરાબર બપોરે અમારે સંતોની પંક્તિ થઈ, જમવા બેઠા ને એ વખતે બાપુ આવ્યા દર્શને. એટલે ખોડાભાઈના વંશજ જ. નામ તો યાદ ન રહ્યું, જો એ આવશે તો કહી દઈશ. બાપુ આવ્યા દર્શને, અમારે ત્યાં બરાબર મોસરીમાં પંક્તિ થયેલી. અમે 4-5 સંતો હતા પાર્ષદ. આપણે રિવાજ પ્રમાણે પત્તર હોય, પત્તરમાં બધું ભેળું કરી છોડીને જમતા હોય, જે સંતોની રીત પ્રમાણે. બાપુએ જોયું, દર્શન કર્યા, હાથ જોડ્યા, વંદન કર્યું. બાપુ કે આ દર્શન મને 40 વર્ષ થાય છે આજ. એટલે સહજ રીતે પૂછ્યું. બાપુ કે મારી જુવારી અવસ્થા હતી ને એ વખતે એ આનંદ પછીજી મહારાજને રે હું હજુરી પાર્ષદ તરીકે રહેલો છું. તે દી સંતો આમ જમતા હતા. તે દિવસે સંતોને આવી રીતે લાકડાના પત્તરમાં ભેગું કરીને જમતા જોયેલા હતા. ત્યાર પછીથી અત્યાર સુધી મેં કોઈ સાધુ નામ જમતા નથી જોયા. આ પહેલી વખત જોઉં છું 40 વર્ષે.
હવે એ વાતને આજે 30 વર્ષ થઈ ગયા. હું બુદ્ધે જ ગયો તો એને વર્ષ 30 થયા. પણ તેથી બાપુએ કીધું, બાપુ કે આ સારી વરે મને દર્શન થાય છે, આવી રીતે સંતોના પતને પંક્તિના ચોળીને જમતા હોય. એટલે પોતે પણ આનંદપ્રસાદજી મહારાજને હજુરી પાર્ષદ તરીકે રહેલા. તેથી બને સંગ બાપુ એવું કંઈક નામ હતું, નામ તો ભૂલે, બને સંગ બાપુ. અમે કે સંત ને અસંત ભેળા રે તોય એક એકથી નોખા છે. કેમ કે અંતના આશય નોખા છે. અને આશય નોખા હોય ને એ આશય એના વર્તનમાં દેખાય. આશય દે જુદું. એ તો નક્કી છે ને, કૂતરું છે સમજ્યા, એ ગામધારું ટાળે અને શિયાળું છે સીમ ઢાળું. બોલો, એક જ મારણું ને બે ભેગા થઈ જાય. એક જ કંઈક નાનું મારણ હોય અને આમથી શિયાળું અને આમથી કૂતર્યો આવે, બાચકા બે ભરે, પણ તાણે કેવી બાજુ? કૂતરું છે એ ગામ બાજુ તાણે, શિયાળું છે એ સીમ બાજુ તાણે. હા, એને સીમમાં રહેવાનું, ઓલાને ગામમાં રહેવાનું. વાત એમ છે. એ આશય દેખાઈ આવે તરત વર્તનથી જ. એટલે સ્વામી કે તો પછી કેવરાવું શું કામ, કઈ છાનું નથી. આખું જગત જાણીશ કયો. માટે આપણા આશયો ભગવાનના સિદ્ધાંતથી જુદા ન પડવા જોઈએ. બસ ભગવાનની મરજીમાં રહેવું, એની આજ્ઞામાં રહેવું. જેના જે નિયમો છે, ધર્મો છે, સત્સંગની જે કંઈ પ્રથા મહારાજે બાંધી આપી છે, પ્રથામાં રહી અને ભગવાન ભજવા. સહજાનંદ સ્વામી મહારાજની જય.